નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? જ્ઞાનમંત્રી સ્કૂલની યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયની અંદર આપણે અભ્યાસ છે એ કરતા હતા, જેની અંદર પ્રકરણ નંબર 4 જે છે વર્તનના જૈવિક આધારો, બરાબર છે, તેના વિશે આપણે વિગતે અભ્યાસ કર્યો, જેની અંદર આપણે ઉત્ક્રાંતિમૂલક અભિગમ, માનવ ઉત્પત્તિના સીમાસ્તંભો, જનીન તત્વો અને વર્તન, મગજની રચના અને શારીરિક ચેતાતંત્ર વિશે વિગતે અભ્યાસ છે એ કર્યો હતો, બરાબર. કે જેના વિશે આપણને વર્તનના જૈવિક આધારો જે છે એ વિશે આપણને વિસ્તૃત ખ્યાલ છે એ આવ્યો હોય છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 5 જે છે બોધાત્મક પ્રક્રિયા, બરાબર છે, તેના વિશે અભ્યાસ છે એ કરીશું. તો અહીં આપણે પ્રકરણ નંબર 5 બોધાત્મક પ્રક્રિયા વિશે અભ્યાસ કરવાનો છે, કે જેની અંદર બોધાત્મક પ્રક્રિયાઓની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સરકારની આદેશ પ્રમાણે કયા કયા અભ્યાસક્રમમાં પ્રકરણ જે છે આપણે મુદ્દા ભણવાના છે, બરાબર છે, એ પણ તમારે નોટ અને પેનમાં સાથે લઈ અને આ ટોપિક છે એ મારી સાથે લખી નાખવાના છે. અને કયા અભ્યાસક્રમમાંથી આ ચાલુ વર્ષ માટે રદ કરેલા કયા કયા મુદ્દાઓ જે છે ટોપિક છે એ પણ હું તમને અહીં કહીશ, બરાબર. જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ આ પ્રકરણની અંદર આપણે કયા કયા ટોપિકો જે છે તેને, બરાબર છે, એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, બોધાત્મક પ્રક્રિયા એટલે શું, બરાબર, એના વિશે આપણે વિસ્તૃત ખ્યાલ મેળવવાનો છે. એટલે પહેલો ટોપિક જે છે એ આ અભ્યાસક્રમ આપણે ભણવાનો છે, બોધાત્મક પ્રક્રિયા. ત્યાર પછી બોધાત્મક પ્રક્રિયાઓ જે છે જેની અંદર વિચારણા, તર્કક્રિયા, સમસ્યા ઉકેલ, નિર્ધારણ અર્થ અને સમજૂતી અને સર્જનાત્મક વિચારણા. એટલે કે બોધાત્મક પ્રક્રિયા અને બોધાત્મક પ્રક્રિયાઓ જે છે 5, બરાબર છે, એ 5 જે ટોપિક જે છે, બરાબર, એનો અભ્યાસ આપણે આ પ્રકરણની અંદર આપણે કરવાનો છે. અને કયા ટોપિકમાં, આ ટોપિકની અંદરથી આપણે આ પ્રકરણની અંદર કયા કયા ટોપિક બાદ કરેલા છે એ પણ તમારે સાથે લખી નાખવાના છે. તો ભાઈ બોધાત્મક પ્રક્રિયાઓમાં 2 પ્રત્યાયો એટલે કે સંકલ્પના, અને બીજું કલ્પના વ્યાપાર, અને બીજો એક ટોપિક જે છે માહિતી પ્રક્રિયાનો પ્રક્રિયાકરણનો અભિગમ, એટલે પેજ નંબર 50, 53 અને 49 પર છે, બરાબર છે, જે તમારે અભ્યાસક્રમમાંથી બાદ કરેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રકરણ નંબર 5 જે છે બોધાત્મક પ્રક્રિયા વિશે જાણીએ કે ભાઈ બોધાત્મક પ્રક્રિયા એટલે શું, એની પ્રાસ્તાવિક માહિતી સૌપ્રથમ આપણે મેળવશું. તમારે પોતાનું પાઠ્યપુસ્તક જે છે, બરાબર, એ ખુલ્લું રાખી અને અમુક જે લાઈન જે છે એની અંદર આપણે અંડરલાઈન સાથે સાથે કરવાની છે. અને અમુક એવા ટોપિક તમને લાગે તો નીચે તમારે પેન્સિલથી અંડરલાઈન છે કરવાની રહેશે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે એક પ્રકરણ નંબર 5 જેની સ્ટાર્ટ કરીએ કે બોધાત્મક પ્રક્રિયાઓ. તો મિત્રો, આધુનિક મનોવિજ્ઞાન માનવીના વર્તન અને માનસિક પ્રક્રિયાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે એ કરે છે, બરાબર. એ બાબતથી આપણે પ્રથમ પ્રકરણમાં માહિતગાર થયા છીએ. તો અહીં આપણને આધુનિક મનોવિજ્ઞાન, બરાબર, પ્રાચીન મનોવિજ્ઞાન અને આધુનિક મનોવિજ્ઞાનની અંદર કે ભાઈ આધુનિક મનોવિજ્ઞાન જે છે એ માનવીના વર્તન અને માનસિક પ્રક્રિયાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ, જેના વિશે આપણે અગાઉના પ્રકરણોની અંદર વિગત અભ્યાસ છે એ કરી ચૂક્યા છીએ. આપણને ખ્યાલ છે કે ભાઈ મનુષ્યની અંદરનું વર્તન જે છે કઈ રીતે પરિવર્તન થતું હોય છે, માનસિક પ્રક્રિયાઓ જે છે એ કઈ રીતે કામ કરતી હોય, તો ભાઈ આ બધી વસ્તુઓ જે છે તો એ વૈજ્ઞાનિક અભિગમો સાથે જોડાયેલી હોય છે. વર્તન 2 પ્રકારના હોય છે વિદ્યાર્થી મિત્રો. અહીં આપણે ખાસ યાદ રાખવાનું છે કે વર્તન જે છે એના કેટલા પ્રકાર પડે છે? 2. ઓકે, વર્તનના અહીં આપણને 2 પ્રકારો જે છે એ આપેલા છે, પ્રગટ અને અપ્રગટ વર્તન, બરાબર. વર્તનના અહીં 2 પ્રકારો જે છે, પ્રગટ વર્તન અને અપ્રગટ વર્તન. તો આ બંને વર્તનો વિશે આપણે જોઈએ કે વર્તન, પ્રગટ વર્તન કોને કહીશું અને અપ્રગટ વર્તન કોને કહીશું. તો અહીં પ્રગટ વર્તન એટલે કે એવું વર્તન કે જેનું પ્રત્યક્ષ કે સીધું નિરીક્ષણ અન્ય દ્વારા થઈ શકે. શું કીધું છે કે પ્રગટ વર્તન એટલે એવું વર્તન કે જેનું પ્રત્યક્ષ કે સીધું નિરીક્ષણ
અન્ય દ્વારા થઈ શકે, દાખલા તરીકે દોડવું, રડવું, હસવું, ચાલવું વગેરે જે છે એ વર્તનના ઉદાહરણો આપેલા છે કે ભાઈ આ પ્રગટ વર્તન જે છે કે ભાઈ દોડવું, રડવું, હસવું, ચાલવું કે જેને આપણે પ્રત્યક્ષ કે સીધું રીતે નિરીક્ષણ કરતા હોઈએ કે ભાઈ ઓલો વ્યક્તિ જે છે હસ્યો છે, ચાલે છે, દોડે છે, તો આપણે એ પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ અને આપણે શું કહીએ છીએ? પ્રગટ વર્તન કહીશું. ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીં અપ્રગટ વર્તન એટલે કે એવું વર્તન કે જેનું અન્ય દ્વારા પ્રત્યક્ષ કે સીધું નિરીક્ષણ થઈ શકતું નથી. તો બંને સરસ મજાની વ્યાખ્યા અહીં આપણને આપેલી કે જેનું આપણે સીધું પ્રત્યક્ષ રીતે જોઈ શકતા હોય અને અમુકને આપણે અપ્રત્યક્ષ રીતે જોઈ શકતા નથી. બરાબર છે? તો એને આપણે અપ્રગટ વર્તન કહી શકશું કે ભાઈ એને પ્રત્યક્ષ રીતે જોઈ શકતા નથી. દાખલા તરીકે ચિંતન કરવું, કલ્પના કરવી, યાદ કરવું અને યાદ રાખવું. બરાબર? કેટલામાં કેટલી યાદશક્તિ છે આપણને ખબર હોતી નથી. કોણ વ્યક્તિ કેટલું યાદ રાખી શકે છે, એની કલ્પના શક્તિ કેટલી છે, એનું ચિંતન કેટલું છે, બરાબર, બુદ્ધિશક્તિ કેટલી છે, એ આપણે વ્યક્તિને જોઈને કહી શકતા નથી. તો આ જે વર્તન જે છે એને આપણે શું કહીશું? અપ્રગટ વર્તન કહેવામાં આવે છે. તો અહીંયા આપણે પ્રગટ વર્તન અને અપ્રગટ વર્તન એ વર્તનના બે મુખ્ય પ્રકારો છે જેના વિશે આપણે અભ્યાસ કર્યો. પ્રત્યક્ષ વર્તન નિરીક્ષણ થતું હોય અને આપણે પ્રગટ વર્તન કહીશું. જ્યારે વર્તન જે છે એને આપણે પ્રત્યક્ષ રીતે જોઈ શકતા નથી, નિરીક્ષણ થઈ શકતું નથી, તેને આપણે અપ્રત્યક્ષ વર્તન અપ્રગટ વર્તન કહેવામાં આવે છે. તો અપ્રગટ વર્તનને સામાન્ય ભાષામાં અનુભૂતિ કે લાગણી કહે છે. શું કીધું છે? કે સામાન્ય ભાષાની અંદર જો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો તેને અનુભૂતિ પણ અથવા લાગણી પણ કહી શકીએ. વર્તનના અપ્રગટ પાસાને જ માનસિક કે બોધાત્મક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે, જેમાં કે પ્રત્યક્ષીકરણ, ધ્યાન, સ્મૃતિ, વિચારણા, તર્કક્રિયા, સમસ્યા ઉકેલ, કલ્પના ઘડતર, નિર્ણય પ્રક્રિયા, ભાષા વગેરેના સમાવેશ એ થતો હોય છે. તો અહીં આપણે બોધાત્મક પ્રક્રિયા કોને કહેવાય? તો વાત કરીએ વર્તનના અપ્રગટ પાસાને જે માનસિક કે બોધાત્મક પ્રક્રિયાઓ પણ કહેવામાં આવે છે. તો અપ્રગટ વર્તન જેને કહીશું. ઉદાહરણ તરીકે પ્રત્યક્ષીકરણ, ધ્યાન, સ્મૃતિ, વિચારણા, તર્કક્રિયા, સમસ્યા ઉકેલ, સંકલ્પના ઘડતર, નિર્ણય પ્રક્રિયા, ભાષા, બરાબર, આ બધી વસ્તુને શું કીધું છે? બોધાત્મક પ્રક્રિયા કહેવામાં આવે છે. બુદ્ધિ પ્રમાણે આ બોધાત્મક પ્રક્રિયાઓના અભ્યાસ પર ભાર મૂકતા અભિગમને મનોવિજ્ઞાનમાં બોધાત્મક અભિગમ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે અમુક ટોપિક જે આપેલા છે કે ભાઈ ધ્યાન છે, સ્મૃતિ છે, વિચારણા છે, તર્કક્રિયા છે, બરાબર, સમસ્યા ઉકેલ છે, સંકલ્પના ઘડતર જે છે, નિર્ણય પ્રક્રિયા છે. તો આ બધી વસ્તુઓ જે છે એ બોધાત્મક પ્રક્રિયાઓના અભ્યાસ પર ભાર મૂકતા અભિગમને આપણે શું કહીએ છીએ? બોધાત્મક અભિગમ કહેવામાં આવે છે. અને એ જ બોધાત્મક પ્રક્રિયા બોધાત્મક મનોવિજ્ઞાન જેવી મનોવૈજ્ઞાનિક એક અલગ શાખા પર કાર્ય કરે છે. તો અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો વાત કરી છે કે ભાઈ બોધાત્મક અભિગમ તરીકે ઓળખીએ છીએ. આજે બોધાત્મક મનોવિજ્ઞાન જેવી મનોવિજ્ઞાનીય એક અલગ શાખા પણ કાર્યરત છે. આધુનિક મનોવિજ્ઞાનના ઉદ્ભવ અને વિકાસ પર નજર રાખીએ તો જણાય છે કે રચનાવાદ અને કાર્યવાદમાં સંવેદન અને પ્રતિમા જેવી માનસિક પ્રક્રિયાઓના અભ્યાસ પર ભાર મુકાયો હતો, પરંતુ વર્તનવાદી જે બી વોટ્સને તેનો વિરોધ કરતા કહ્યું કે મનોવિજ્ઞાનને મન કે માનસિક પ્રક્રિયાઓનો નહીં પરંતુ વર્તન અને માત્ર વર્તનના જ અભ્યાસ કરવો જોઈએ. તો અહીં આપણને વાત કરી કે ભાઈ આધુનિક મનોવિજ્ઞાનના ઉદ્ભવ અને વિકાસ પર નજર રાખીએ તો જણાય છે કે રચનાવાદ અને કાર્યવાદમાં સંવેદન અને પ્રતિમા જેવી માનસિક પ્રક્રિયાઓના અભ્યાસ પર ભાર મૂક્યો હતો, પરંતુ વર્તમાનવાદી જે બી વોટ્સને તેનો વિરોધ કરતા કહ્યું કે મનોવિજ્ઞાનને મન કે માનસિક પ્રક્રિયાઓ, તો શું કીધું છે કે ભાઈ મનોવિજ્ઞાનને મન કે માનસિક પ્રક્રિયાઓનો નહીં પરંતુ વર્તન અને માત્ર વર્તનનો જ અભ્યાસ કરવો જોઈએ. બરાબર? તો મનોવિજ્ઞાન જે છે એને માત્ર વર્તનનો જ અભ્યાસ કરવાનો અહીં આપણને કીધેલું છે. મનોવિજ્ઞાનીએ અભ્યાસ કરવો જોઈએ એ વર્તનવાદીઓની જીદના કારણે જ તેની પ્રતિક્રિયા રૂપે 1950ના સમયગાળામાં મનોવિજ્ઞાનમાં બોધાત્મક મનોવિજ્ઞાનનો વિકાસ છે એ વેગ મળ્યો છે. તો આના કારણે તમે જો 1950ની વાત કરી વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ બોધાત્મક જે મનોવિજ્ઞાન જે છે
બરાબર એને વેગવતું બનાવવામાં આવેલું છે. પ્રસ્તુત પ્રકરણમાં આપણે બોધન પ્રક્રિયા અને બોધન અભિગમ એટલે કે શું તેનાથી માહિતગાર થઈશું તથા વિચારણા, પ્રત્યય, તર્કક્રિયા, સમસ્યા ઉકેલ, નિર્ધારણ, નિર્ણય પ્રક્રિયા, કલ્પના વ્યાપાર અને સર્જનાત્મક વિચારણા જેવી બૌદ્ધાત્મક પ્રક્રિયાઓનો અર્થ અને સ્વરૂપ તથા આ પ્રક્રિયાઓ કઈ રીતે કાર્ય કરે છે તે જાણીશું. તો અહીં આપણે આ પ્રકરણની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરવાની કે બૌદ્ધાત્મક અભિગમની અંદર જે વિચારણા છે, પ્રત્યય અને સંકલ્પના છે, તર્કક્રિયા, સમસ્યા ઉકેલ, નિર્ણય પ્રક્રિયા, કલ્પના વ્યાપાર, સર્જનાત્મક વિચારણા જેવી બૌદ્ધાત્મક પ્રક્રિયાઓ વિશે આપણે અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. તો સૌ પ્રથમ આપણને ટોપિક આપેલો છે કે ભાઈ બોધન પ્રક્રિયા, બરાબર છે. શું આપેલો છે? બોધન પ્રક્રિયા. તો બોધન કોને કહેવાય? તો સૌપ્રથમ વખત તો આપણને એ જ થાય કે બોધાત્મક પ્રક્રિયાના વિશે જ્યારે અભ્યાસ કરતા હોઈએ તો આપણને પહેલાં એ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ બોધન એટલે શું, બરાબર. તો અહીં બોધન કોને કહેવાય જોઈએ તો સામાન્ય રીતે બોધન એટલે કે જાણવાની ક્રિયા. શું કીધું છે? બોધન એટલે કે જાણવાની ક્રિયા. આપણે સામાન્ય વ્યાખ્યા જો આપ્યું હોય, બરાબર છે, તો બોધન એટલે કે જે જાણવાની જે ઉત્સુકતા જેને કહી શકીએ, બરાબર છે. તો જાણવાની ક્રિયા. મનુષ્ય તરીકે આપણે એક સક્રિય પ્રાણી છીએ અને આપણી આસપાસ બની રહેલી ઘટનાઓ કે બનાવોને જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. કે ભાઈ આપણે એક તને કહે કે એક્ટિવ હોઈએ, બરાબર છે. કે ભાઈ આપણે એક મનુષ્ય જાતિ છીએ કે જેના કારણે આપણે સક્રિય પ્રાણી છે. શું આપણે શબ્દ વાપરેલો છે? સક્રિય પ્રાણી, બરાબર. તો ભાઈ આપણી આસપાસ કોઈ પણ જે ઘટના બનતી હોય, બરાબર, તે જાણવા અને સમજવા આપણે ઉત્સુકતા ટૂંકમાં દર્શાવીએ છીએ કે બોલો શું કરે છે, કેમ આમ થતું હોય છે, બરાબર. એટલે તરત આપણે માનસિક રીતે વિચારતા હોઈએ છીએ. માહિતીને ગ્રહણ કરીએ છીએ, તેનો મગજમાં સંગ્રહ કરીએ છીએ અને જરૂર પડે તેને યાદ કરીએ છીએ, બરાબર છે. તો આપણે અમુક વસ્તુ જે છે એ જ્યારે એ વસ્તુની જરૂર હોય, જ્યારે ચિંતન કરવાની જરૂર હોય, ક્યારે યાદ રાખવાની જરૂર હોય, ક્યારે જોવાની જરૂર હોય, ક્યારે એ વસ્તુને આપણે બીજાને કહેવાની જરૂર હોય, બરાબર. એટલે જ્યારે એ વસ્તુ મગજની અંદર સંગ્રહ કરીએ છીએ અને જરૂર પડે તેને યાદ કરીએ અને સમસ્યા ઉકેલીએ છીએ અને ભવિષ્યમાં યોજના પણ બનાવીએ છીએ કે હવે આપણે શું કરશું. તો એ આપણે જોઈએ કે આપણો બાબા જે પપ્પા કે એવું કંઈ હોય તો કહેતા હોઈએ છીએ કે ભાઈ તમારા વખતમાં આવું નહોતું, બરાબર, અમારા વખતની અંદર આવું હતું. તો આ બધા જે આપણા જે પૂર્વજો કહે છે તો એ બધી વસ્તુ એના સમયમાં હતી કે જેણે જોયેલી છે અને આપણને જરૂર પડે તો આપણને કહે કે ભાઈ ચાલો હવે આપણા બાળકને આ વસ્તુ જરૂર પડી છે, તો આપણને એ વસ્તુની માહિતી છે એ આપતા હોઈએ છીએ, બરાબર. ભાઈ નાના હોય ત્યારે આપણને બહુ લાડ લડાવતા હોય પણ આપણને ખ્યાલ હોતો નહીં કે ભાઈ એ કઈ રીતે આપણી પાછળ બધું ભોગ છે દેતા હોય છે, બરાબર. પણ જ્યારે મોટા થાય ત્યારે પપ્પા આપણને બધી વસ્તુ જ્યારે કહે ત્યારે આપણને ખબર પડતી હોય છે, બરાબર. તો આ બધી વસ્તુઓ જે છે એ જોઈ જાણી લઈ તો ભવિષ્યની આખી યોજના બનાવે છે અને આપણને જ્યારે હોય ત્યારે કહેતા હોય છે, બરાબર. તો એટકિન્સન, બરાબર, જ્યાં મનોવૈજ્ઞાનિક છે, અને સ્મિથ અને હિલગાર્ડ બોધનની વ્યાખ્યા આપતા જણાય છે કે બોધન એ માહિતી પ્રક્રિયાકરણ, સ્મૃતિ અને પ્રત્યક્ષીકરણ જેવી માનસિક પ્રક્રિયાઓ સાથે જોડાયેલી બાબત છે જેની મદદથી વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે, સમસ્યા ઉકેલે છે અને ભવિષ્યની યોજના છે એ બનાવે છે. સરસ મજાની અહીં આ ભાઈ વ્યાખ્યા આપેલી છે કે ભાઈ બોધાત્મક પ્રક્રિયા અહીં કોને કહેવામાં આવે છે, બરાબર. તો આ વ્યાખ્યા પણ તમારી નીચે અંડરલાઈન છે એ કરી નાખવાની છે કે ભાઈ બોધન એ માહિતી પ્રક્રિયાકરણ, સ્મૃતિ અને પ્રત્યક્ષીકરણ જેવી માનસિક પ્રક્રિયાઓ સાથે જોડાયેલી બાબત છે જેની મદદથી વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે. શું કરે છે? વ્યક્તિ જે છે એ જ્ઞાન પ્રાપ્ત કરે છે, સમસ્યા ઉકેલે છે અને ભવિષ્ય માટે એ યોજના છે એ બનાવી શકતો હોય છે. આમ કહી શકાય કે જાણકારીનું અર્થઘટન કરવાની, તેનું વિશ્લેષણ કરવાની, તેને યાદ રાખવાની અને તેનો ઉપયોગ કરવાની આપણી રીતે એટલે કે બોધન, બરાબર. કે ભાઈ બોધન એટલે શું થાય? તો ભાઈ માહિતી જે છે એનું અર્થઘટન કરવાની, વિશ્લેષણ કરવાની, તેને યાદ રાખવાની અને તેનો ઉપયોગ કરવાની આપણી રીત એટલે કે બોધન, બરાબર. અહીં સરસ મજાની બોધનની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો આપેલી છે. ત્યાર પછી આપણે આગળ જોઈશું. તો આ બોધનને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે
ચૂંટણી દરમિયાન તમે ટીવી પર કોઈ એક રાજકીય પાર્ટીના નેતાનું ભાષણ જોઈ રહ્યા છો, બરાબર. અહીં આપણે એક સરસ એક્ઝામ્પલ આપેલું છે, આપણે જોવાનું છે કે ભાઈ ચૂંટણી જ્યારે હોય, બરાબર છે, ત્યારે આપણે શું કરતા હોઈએ કે ભાઈ ત્યારે આપણે ટીવી પર કોઈ એક રાજકીય પાર્ટીનું નેતા છે એ ભાષણ કરે. આ નેતા અને તેના પક્ષ વિશે તમને અમુક જાણકારી સામાજિક ચર્ચાઓ, વર્તમાનપત્રો અને અન્ય સંચાર માધ્યમો દ્વારા અગાઉથી જ છે, બરાબર. કે ભાઈ આ વ્યક્તિ છે, આ છે, આમાં એ જોડાયેલો છે. તો આ બધી વસ્તુઓ આપણે સમાચાર પત્રો દ્વારા છે, ન્યૂઝ ચેનલ આપણે જોતા હોઈએ છીએ. તે પક્ષના અનેક કાર્યકર્તાઓ અને નેતાઓના કાર્યથી તમે અમુક હદ સુધી પરિચિત પણ છો. ભાઈ હાલો અમુકને આપણે જાણતા પણ હોઈએ છીએ, અમુકને આપણે ટીવીમાં જોયેલા હોય, બરાબર છે, માર્કેટિંગ દ્વારા. તે પક્ષની અનેક નીતિઓ સાથે તમે સૈદ્ધાંતિક રીતે સહમત પણ છો, પરંતુ તે પક્ષના કેટલાક ટોચના નેતાઓના અમુક કાર્યો તમને પસંદ નથી. કે ભાઈ અમુક એ વ્યક્તિ સારો હોય પણ એની સાથે જે બીજા વ્યક્તિઓ છે, બરાબર છે, એ પક્ષની અંદર, તો અમુક કાર્ય સારા હોતા ને જે આપણને પસંદ નથી હોતા. ભાષામાં નેતા રાષ્ટ્રીય નિર્માણ અને રાષ્ટ્રીય વિકાસના હિતમાં તેમની પાર્ટીને મત આપવા માટે અપીલ કરી રહ્યા છે. પણ હવે પ્રશ્ન એ થાય છે કે શું તમે આ પક્ષની મત આપવાનું પણ પસંદ કરશો? અહીં આપણને પ્રશ્ન થાય કે ભાઈ હવે વ્યક્તિ સારો છે પણ એની સાથે જે રહેલા જે પક્ષકારો જે છે એ એટલા બધા બરાબર છે નહીં, અને વ્યક્તિ પોતે અપીલ પણ કરે છે કે ભાઈ ચાલો મને મત આપો, પણ આપણે એ પક્ષ માટે શું પસંદ કરશું એ આપણે નક્કી કરવાનું છે. આ નિર્ણય માટે જરૂરી છે કે તમે અગાઉ પ્રાપ્ત માહિતી અને ભાષણ દરમિયાન પ્રાપ્ત માહિતીનું પ્રક્રિયાકરણ કરીને તેને એકીકૃત કરશો અને ત્યારબાદ તમે કોઈ નિર્ણય કરશો. ભાઈ ચાલો આ વ્યક્તિ જે છે એને આવું જે છે એ પ્રજા સમક્ષ છે બોલ્યું હતું, બરાબર છે, તો તેના આધારે વિદ્યાર્થી મિત્રો આપણે એ વસ્તુ જે છે એના આધારે નિર્ણય છે એ લઈશું. હવે પ્રશ્ન એ થાય છે કે માહિતીનું પ્રક્રિયાકરણ એટલે શું? તો અહીં આપણે માહિતીનું પ્રક્રિયાકરણ એટલે શું એ પણ સમજવાનું છે. ઓકે, તો ભાઈ જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણને બાહ્ય જગતની જે માહિતી મળે છે તેને આપણે નિષ્ક્રિય રીતે સ્વીકારતા નથી, બરાબર છે. તો શું કીધું છે ભાઈ જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણને જે કંઈ વાત કરતા હોય કે આ માહિતી મળતી હોય તેને આપણે સ્વીકારતા નથી, પરંતુ તેને અગાઉથી આપણા સ્મૃતિતંત્રમાં પડેલી માહિતી સાથે સરખાવીએ છીએ, તેનું વિશ્લેષણ કરીએ છીએ, તેમાં રૂપાંતર અને ફેરફાર કરીએ છીએ અને ત્યારબાદ કોઈ નિર્ણય પર પહોંચીએ છીએ, બરાબર છે. તો અહીં આપણે વાત કરીએ કે ભાઈ એ વસ્તુ ઉપર આપણે વિચારણા કરીએ, વિશ્લેષણ કરીએ, રૂપાંતર કરીએ, ફેરફાર કરીએ, બરાબર, ત્યાર પછી નિર્ણય લેતા હોય. આમ કોમ્પ્યુટરની જેમ એક નિશ્ચિત ક્રમમાં આપણે માહિતીનું પ્રોસેસિંગ કરીએ છીએ. શું કરીએ છીએ કે વસ્તુ જે છે માહિતી આપણને જે મળી છે એની ઉપર આપણે વિચારણા કરતા હોઈએ છીએ અને ત્યાર પછી એ ઉપર પ્રોસેસિંગ કરતા હોઈએ છીએ, બરાબર. આપણે કોમ્પ્યુટરની અંદર પ્રોસેસિંગ આવે છે, બરાબર, અલગ અલગ પ્રકારના પ્રોસેસિંગ હોય જે આપણને એની માહિતી હોય છે. તો હવે આપણે વાત કરી પહેલાં બોધન એટલે શું? ખ્યાલ આવ્યો કે આપણે જે વિચારીએ છીએ પછી એને અમલમાં મૂકતા હોઈએ અગાઉનું લઈને, એને બોધન કહેવાય. હવે બોધન પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? શું કીધું છે? બોધાત્મક પ્રક્રિયા એટલે શું થાય? શું કીધું છે કે બોધાત્મક પ્રક્રિયા આપણે કોને કહેશું? બરાબર છે. હવે બોધાત્મક પ્રક્રિયા જે છે એ આપણે કોને કહીશું? તો ભાઈ બોધાત્મક પ્રક્રિયા જેને માનસિક પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. શું કીધું છે? બોધાત્મક પ્રક્રિયા એક પ્રકારની માનસિક પ્રક્રિયા છે. તે આપણી બધી જ ચેતન અને અચેતન માનસિક અવસ્થાઓ છે જેને જોઈ શકતી નથી, પરંતુ વ્યક્તિના નિરીક્ષણ કરી શકાય તેવા વર્તન એટલે કે પ્રગટ વર્તનના આધારે તેના વિશે અનુમાન કરી શકીએ છીએ, બરાબર છે. બોધાત્મક પ્રક્રિયા એટલે કે આપણે અનુમાન કરીએ ઉપર આપણે કહી શકીએ. શું કહીએ છીએ? અનુમાન. અહીં આપણે શબ્દ વાપરેલો છે કે ભાઈ અનુમાન. ઓકે, કસીન 1995, સેન્ટ્રોક 2005 બોધાત્મક પ્રક્રિયાઓની વ્યાખ્યા આપતા લખે છે કે વિચારો, લાગણીઓ અને પ્રેરક જેને આપણામાંના દરેક અંગત રીતે અનુભવે છે પરંતુ તેને પ્રત્યક્ષ રીતે જોઈ શકતી નથી તેને બોધાત્મક પ્રક્રિયા કહેવામાં આવે છે. કે ભાઈ વિચારો જે છે, લાગણીઓ છે, બરાબર છે, આપણા દરેક અંગત રીતે અનુભવ જે છે પરંતુ આ પ્રત્યક્ષ રીતે જોઈ શક્યા નથી તેને આપણે શું કહીએ છીએ? બોધાત્મક પ્રક્રિયા કહેવામાં આવે છે.
આમ કહી શકાય કે બોધાત્મક પ્રક્રિયાઓ કે જેમાં પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ, વિચારણા, સંકલ્પના ઘડતર, સમસ્યા ઉકેલ, તર્કક્રિયા વગેરેનો સમાવેશ છે એ થતો હોય છે. બરાબર. તો અહીં આપણને વાત કરી વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આપણે કહી શકાય કે બોધાત્મક પ્રક્રિયા કે જેમાં પ્રત્યક્ષીકરણ છે, સ્મૃતિ છે, વિચારણા છે, સંકલ્પના ઘડતર છે, સમસ્યા ઉકેલ, તર્કક્રિયા વગેરે વસ્તુઓનો અહીં સમાવેશ કરી શકીએ બોધાત્મક પ્રક્રિયાઓની અંદર. તે વ્યક્તિના અંગત અનુભવો છે અને તેને આપણે પ્રત્યક્ષ જોઈ શકતા નથી. બરાબર. આ વસ્તુને આપણે પ્રત્યક્ષ રીતે જોયું હોય તો નથી જોઈ શકતા, પરંતુ વ્યક્તિના પ્રગટ વર્તનના આધારે તેના વિશે અનુમાન છે એ કરી શકીએ છીએ કે ભાઈ પ્રગટ વર્તન કેવું છે એના આધારે આપણે શું કહીએ છીએ, અનુમાન લગાડીએ. બરાબર. કે ભાઈ હાલો આ બોધાત્મક પ્રક્રિયાઓ જે છે એ છે. તો હવે આપણે એક ઉદાહરણોની વર્તન અને બોધાત્મક અને માનસિક પ્રક્રિયાઓ વચ્ચે તફાવતને સમજ્યું. એક ઉદાહરણ સરસ મજાનું આપેલું જેથી કરીને આપણને ખૂબ જ મજા આવશે. ધારો કે યુવક ક્રિકેટ રમી રહ્યો છે. શું કીધું છે કે યુવક જે છે એ ક્રિકેટ રમી રહ્યો છે, બાળક રડી રહ્યું છે અને કોલેજનો વિદ્યાર્થી બાઇક ચલાવી રહ્યો છે. તો ત્રણેય વસ્તુઓ છે અલગ છે. કે યુવક રમે છે, એક બાળક છે રડે છે અને કોલેજનો વિદ્યાર્થી બાઇક ચલાવે છે. તો આ ત્રણેય બાબતને આપણે પ્રત્યક્ષ જોઈએ શકીએ છીએ. આથી તેને જે તે વ્યક્તિનું વર્તન કહી શકાય. ભાઈ ઓલો વ્યક્તિ છે રોવે છે વર્તનના આધારે, ઓલો વ્યક્તિ આપણે ખબર પડે આ તો રમતિયાળ છે રમે છે, ઓલો થાય બાળક બાઇક છે ચલાવતો હોય છે. તો એ જે છે આપણે પ્રગટ વર્તન કરી આપણે જોઈ શકીએ છીએ. ધારો કે યુવક ક્રિકેટ રમવા જવાનું વિચારી રહ્યો છે. માતા પોતાનાથી દૂર ચાલી જતા બાળકને થતી દુઃખની લાગણી અને બાઇક સવારનું આનંદની યુવક યાદ કરી રહ્યો છે. બરાબર. એક આખું સરસ મજાનું જો ત્રણેય વસ્તુ છે અલગ પડે છે. બરાબર. હવે યુવક જે છે એ ક્રિકેટ રમવા જવાનું વિચારી રહે છે. હવે આ બધું વિચાર બોધાત્મક પ્રક્રિયા એટલે કે વિચારવું એમ પણ કહી શકીએ. બરાબર છે. તો યુવક જે છે એ ક્રિકેટ રમવામાં જવાનું વિચારી રહ્યો છે. માતા પોતાનાથી દૂર ચાલી જતા બાળકને થતી દુઃખની લાગણીઓથી બાળક રોવે છે. બાઇક સવારનો આનંદ જે છે એ યાદમાં એ આખો આનંદિત થઈ જાય છે. તો તેણે બોધાત્મક કે માનસિક પ્રક્રિયાઓના ઉદાહરણો થશે કે કારણ કે તે શું વિચારી રહ્યા છે તે આપણે પ્રત્યક્ષ જોઈ શકતા નથી કે ભાઈની વિચારણા કેવી છે. બરાબર છે. તો એ આપણે જોઈ શકતા નથી હોતા. તો અહીં ત્યાર પછીની આપણે વાત કરીશું કે ભાઈ માહિતી પ્રક્રિયાકરણનો અભિગમ વિશે આપણે જોવાનું છે. બરાબર છે. માહિતી પ્રક્રિયાકરણનો અભિગમ. તો ભાઈ બોધાત્મક પ્રક્રિયાને સમજવા માટે માહિતી પ્રક્રિયાકરણ અભિગમ જેને કહીએ આપણે ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ એપ્રોચ એટલે કે અભિગમ એ અગત્યનો અભિગમ જે છે એ માનવામાં આવે છે. આ અભિગમના ઉદ્ભવનો આધાર કોમ્પ્યુટર મશીન છે. શું કીધું છે? આ અભિગમ જો સમજવો હોય તો એના માટે થઈને આપણે કોમ્પ્યુટર મશીન જે સમજવું પડે. આ અભિગમ મુજબ મનુષ્ય એક કોમ્પ્યુટરની જેમ વાતાવરણમાંથી માહિતીઓ મેળવે છે. ત્યારબાદ આ માહિતી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પસાર થઈ એક ચોક્કસ ક્રમમાં પ્રોસેસિંગ થાય છે અને અંતમાં કોઈ નિર્ણય પર પહોંચીને અમુક ખાસ પ્રતિક્રિયા કરે છે. બરાબર. એટલે માહિતી પ્રક્રિયાકરણના આ અભિગમને કોમ્પ્યુટર રૂપક કહેવામાં આવે છે. શું કહેવાય છે? કોમ્પ્યુટર રૂપક. ઠીક છે. શું કીધું છે? કોમ્પ્યુટર રૂપક પણ કહેવામાં આવે છે. તો આપણને થશે કે ભાઈ કઈ રીતે કોમ્પ્યુટર કામ કરે છે એ જ પ્રમાણે આપણે મગજ જે છે એની પ્રોસેસિંગ છે એ હોતી હોય છે. આ અભિગમનું મોટાભાગે એક અમૂર્ત વિશ્લેષણના રૂપમાં વર્ણન કરવામાં આવે છે કારણ કે આ અભિગમ મગજની ચેતાકીય ઘટનાઓની સ્પષ્ટ સમજૂતી આપતા નથી. બરાબર છે. આ અભિગમ જે છે એ મોટા ભાગે શું કીધું અમૃત વિશ્લેષણ. બરાબર છે. અમૃત વિશ્લેષણ જે છે એના આધારે કરો કારણ કે આ અભિગમ મગજને આપણે ચેતનાઓની જે છે એ વાત કરી શકતા નથી. તો બોધાત્મક પ્રક્રિયાઓ એક અર્થમાં ભલે અમૂર્ત પ્રક્રિયાઓ હોય અને તે ચેતકીય બાબતો કે ઘટનાઓ પર આધારિત હોવા છતાં તે ચેતકીય બાબત કે ઘટના નથી એવું પણ અહીં કીધેલું છે. આ દૃષ્ટિકોણ મુજબ બોધાત્મક મનોવૈજ્ઞાનિકોની સરખામણી એક કોમ્પ્યુટર પ્રોગ્રામ સાથે કરવામાં આવે છે.
બરાબર ભાઈ, આપણે બોધન પ્રક્રિયા જે છે એ મનોવૈજ્ઞાનિકો શેની સાથે સરખાવે છે? કોમ્પ્યુટરનું પ્રોસેસિંગ. ઓકે, હવે કોમ્પ્યુટરનું પ્રોગ્રામનું કાર્ય એક એવો પ્રોગ્રામ બનવાનું છે કે જેના આધારે કોમ્પ્યુટર અમુક ખાસ પ્રક્રિયાઓની ગણતરી કરી શકે, પ્રોગ્રામ બનાવી શકે. તે વખતે કોમ્પ્યુટરના ભાગો વિશે વિચારતો નથી, કારણ કે હાર્ડવેર તો અગાઉથી જ અસ્તિત્વ ધરાવે છે. ઓકે, તો ભાઈ પ્રોગ્રામ તો માત્ર પ્રોગ્રામ જ કઈ રીતે ડેટાનું સ્ટ્રક્ચર ગોઠવવું તેની જ ચિંતા કરે છે. આમ કોમ્પ્યુટર પ્રોગ્રામ એ કોમ્પ્યુટરની સ્વતંત્ર બાબત છે. બરાબર છે ભાઈ, કોમ્પ્યુટરની જે વસ્તુઓ જે છે એના માટે શું કીધું છે કે સ્વતંત્ર વસ્તુ તે માનવામાં આવે છે. તો અહીં માહિતી પ્રક્રિયાકરણના અભિગમમાં માનનાર વૈજ્ઞાનિકોની સ્થિતિ પણ ઘણી બધી રીતે આ પ્રોગ્રામ જેવી જ હોય છે. ઓકે, તો ભાઈ માહિતી પ્રક્રિયાના કારણે અભિગમના આધારે આપણે કહીએ છીએ કે ભાઈ માનનાર વૈજ્ઞાનિકો જે છે, બરાબર, એ સ્થિતિ પણ ઘણા બધી રીતે આ પ્રોગ્રામ જેવી જ હોય છે, એવું પણ અહીં આપણને કીધેલું છે. આ બોધાત્મક મનોવૈજ્ઞાનિકોને કોઈ માનસિક પ્રક્રિયાઓ માટે જવાબદાર ચેતકીય આધારો સાથે નિષ્બંધ નથી. બરાબર છે, તો ભાઈ આ બોધાત્મક મનોવિજ્ઞાન જે છે એ માનસિક પ્રક્રિયાઓ માટે જવાબદાર પણ નથી. એટલે કે તેઓ વિચારણા, પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ કે સમસ્યા ઉકેલ જેવી માનસિક પ્રક્રિયાઓમાં મગજની રચના, મગજની વિવિધ ભાગો કે ચેતા આવેગ વિશે બહુ વિચારતા નથી. બરાબર છે, બહુ વિચારી શકતી એમ નથી, એવું પણ અહીં આપણને વાત કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને કીધું છે કે ભાઈ તેઓને તો એ બાબત જ રસ હોય છે કે ભાઈ જ્ઞાનેન્દ્રિયો મારફત અમુક માહિતી પ્રાપ્ત થવાથી બોધાત્મક પ્રક્રિયાઓને કઈ રીતે સંચાલન છે એ થતું હોય છે, એ વસ્તુમાં જ એને રસ હોય છે. એવું પણ અહીં આપણને વાત કરી બોધાત્મક પ્રક્રિયાઓની અંદર. ઓકે, તો ત્યાર પછી આપણે એક સરસ નાનકડો એક વાત કરી લઈએ ત્યાં સુધી કે ભાઈ માહિતી પ્રક્રિયાકરણનું પ્રતિમાન. બરાબર છે, બે અહીં એક થોડીક વાત કરી દઈએ કે ભાઈ માહિતી પ્રક્રિયાકરણનો પ્રતિમાન જે છે, બરાબર છે, એટલે શું થાય? તો ભાઈ કોમ્પ્યુટરના વધતા ઉપયોગને લીધે બોધાત્મક ક્રિયાઓના અભ્યાસમાં માહિતી પ્રક્રિયાનું મોડલ છે એ વિકસિત થઈ રહ્યું છે. કોમ્પ્યુટર વૈજ્ઞાનિકો મનોવિજ્ઞાનમાંથી અને મનોવૈજ્ઞાનિકો કોમ્પ્યુટર વિજ્ઞાન પાસેથી ઘણું નવું જે છે એ શીખવે છે. કોમ્પ્યુટર અને મનોવિજ્ઞાન સાથે વિદ્યાર્થી મિત્રો ખાસ ગાઢ સંબંધ છે એ થતો આવે છે. કેમ કે માણસનું મગજ અને કોમ્પ્યુટર એ બંને માહિતી પર વિવિધ તબક્કાઓમાં પ્રક્રિયા કરનાર તંત્રો છે. તેથી માનસિક કે બોધાત્મક ક્રિયાઓને કોમ્પ્યુટરની કામગીરી સાથે સરખાવવાથી તેની વધારે સારી સમજ છે એ મળતી હોય છે કે ભાઈ માહિતી અને જે પોતાની પ્રક્રિયાઓ જે છે, બરાબર, એની બંને સાથે છે અહીં સરખાવવામાં આવે છે. પ્રથમ આધુનિક કોમ્પ્યુટરની રચના જ્હોન વોન ન્યુમેન, શું નામ આપેલું છે? જ્હોન વોન ન્યુમેન 1940ના દશકામાં અંતમાં કરવામાં આવી હતી. અને ત્યારબાદ મનોવૈજ્ઞાનિક ક્ષેત્રે ખાસ કરીને બોધાત્મક મનોવૈજ્ઞાનિકો દ્વારા 1950ના દાયકાઓમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો કે માનસિક પ્રક્રિયાઓને કોમ્પ્યુટરની રચના કે મોડલ દ્વારા સમજાવી શકાય. કે ભાઈ માનસિક જે છે કે ભાઈ માનસિક ક્રિયાઓને કોમ્પ્યુટરની રચના, બરાબર, કે મોડલ દ્વારા અહીં આપણે સમજી શકીએ. તો આપણે આ વાત થઈ ભાઈ બોધાત્મક પ્રક્રિયાઓ જે છે, બરાબર છે, એ બોધાત્મક પ્રક્રિયાઓની અંદર એની પ્રતિમાન જે કેવું છે, એ મોડલ આપણે અહીં મગજ જે છે એ વિશે વિસ્તૃત માહિતી જે છે આપણે લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ લેક્ચર જે છે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે અહીંથી પાછા આપણે સ્ટાર્ટ કરશું. બરાબર છે, એ પહેલાં હોમવર્કની અંદર તમારે બોધન એટલે શું, બરાબર છે, બોધન એટલે શું, આ ટોપિક જે છે એ તમારે હોમવર્કની અંદર લખવાનો છે. ઓકે, આ હોમવર્કની અંદર તમારે બોધન પ્રક્રિયા કોને કહેવાય તેના વિશે સરસ મજાની માહિતી જે તમારે હોમવર્કમાં લખવાની છે. ઓકે, તો ઘરે રહીને ખૂબ સરસ મજાની વિદ્યાર્થી મિત્રો આપણે તૈયારી કરવાની છે, વાંચન છે એ વધારવાનું છે. બરાબર છે, ડેલી છે આપણા વિડીયો છે તમારે જોવાના. ન સમજાય તો એવું લાગે તો કોન્ટેક્ટ કરવો
જેથી કરીને તમને એના વિશે વધારે છે એ માહિતી મળી રહે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ વિડીયોની અંદર પાછા આગળના જે અમુક ટોપિક જે છે એની વાત કરશું. ત્યાં સુધી ઘરે રહો અને સુરક્ષિત રહો. ઓકે, બાય સ્ટુડન્ટ.